હારું કોક કરીને જવું પડશે. ભાઈને કહેતા આવું, મોટા ભાઈને અમે આવવાનું તો હોય નહીં, અને મારે સમાધાન તો કરવું નહીં, પણ જવા દે ને. અલ્યા ગગા, અલ્યા ઓયા વાત કહું લ્યા. હા બોલ. હું કહું, અલ્યા મુહૂર્ત જોડાવાનું હો, મોટા ભાઈને કહેવા જવું, બરાબર? તે અમે મારું કીધું માનવાનું નહીં, બરાબર? એટલે તું હેડ, તે આપણે બે જણા જતા આવીએ. હવે મારે તો સમાધાન તો કરવું જ નહીં, બરોબર. પણ આ તો કહેતા આવીએ ભાવ કે કહેવા ના આવ્યો. લેડ તેમાં આવું છે. હે આ તો કહી દઈએ હાલ જ હમણાં. રંગા, હા તું ચોલ્લાનું કીધું નહીં, બરોબર? હા હા. હવે ડાયરેક્ટ મુહૂર્ત નું કહેવા જોઈએ તો ત્યાંથી આવશે કે છે. અરે હું ભલે હવે આવે કે ના આવે, પણ કેવું તો પડશે જ. હવે ભૂલે તી કરી છે પાછી. કરી તો સહ, પણ બરાબર. કહી હેડ ના હવે. હવે જીએ તો ખરા, જે થાય ખરું. હા ફોડી ફળે ને તો મેળવી છે વાળું જોવા વાળું શી આવવાનો ગામમાં ઘણોની મુહૂર્ત દોડી દો ને અમારા પાછા પેલા ભાઈને દોડાય ને મુહૂર્ત અમુક પાછા આખી સોલ્લો કરે ના બોલાય, ઓટલી લઈને જાય ના બોલાયા, કોઈ સારું બોલવું હોય ના બોલાય ને અમુક પેલું મુહૂર્ત કઢાય છે કે એટલે અમે ભય વાપરીએ આ મુહૂર્ત તાની છે થોડો કમ શું તાને આ આવશી કે હોય અમે ગમે જેવા ગામનો સરપંચ આખા ગામનો મોભી જ ના આવે નહીં માણ નહીં માણ જવાનું નહીં આપણે ફાયદો ખબર છે કોઈક કાગળ પર લખી દીધેલું કે આપણે એવાની જવાનું નહીં તો ગમે તે મેળ પેલે કરીએ તો મેળ પડો જ નહીં અને અને પેલો મુહૂર્ત કઢા હતો એ દાડો શિયો ગમનો થાય તો વાળો મારી કોણી નીવાનું બોડું માણી જગન તો ફોડી ના નાખું ને તો હું કહેતો તો વાળું તો વાળું આટલો બોડું ફોડી નાખું ભેળ લઈને કે કોરી આવો ખાલી તમે. હે દીકુભાઈ, હે દીકુભાઈ, હા હા કાલે જવાનું મુહૂર્ત જોડાવા છોકરાનું. કનું છોકરાનું કના મારા તે મનુ લે કેવા આવ્યો સાથે હોય કાનપુ ના કેવા આવીએ. જો તમારું હોય કન ભાઈ મનુ લે તમે ભાઈ નહીં? હું છે તમારો ભાઈ છું કહેવાય આવ્યો છું ને અમે ભૂયા આવ્યો છું ને. એવો આવ્યો એ આવી વન લઈ જજો હું તો નહીં જવાનો તે લઈ જાઉં આવી ઈવન વાત કરો હોતે. કાને ના આબુ હોય તો કોઈ નહીં, આ તો કીધું ભાઈ. અમે રાગ કરવા આવ્યા હતા અમે તો યાર. રાગના કોઈ ના તો રાખતા સાહેબ મોહણીયામાં મારે નહીં કરવો, કોઈ સમાધાન નહીં કરવો. મહારાજ ના સમાધાન તો મોહરમ થાય, મોહરમ. બોલે સોબે કર્યા કરે ને તો મારા વગણા માં આવીને ભોય નકા ધોકો આ મેલે વાળા બોલું ફોઈ નાખે ભેળ લઈને પોતે ખબર પડે, પોતે ખબર પડે. હવે કરતો તો હેડ ઓ મેડલાન કર હેડ આ તો કીધું આબુ હોય તો આવશે ને કોઈ નહીં. તારા વગર પડી નહીં રે, પડી નહીં રે તારા વગર. તારાઈ જવું તો શાંતિ રાખો. ગામનો શિયો તારાઈ આવે તો બહુ અરે આખું ગોમ આવશે, આખું ગોમ આવશે. મારા બોડો ને મારી કોળી તું જો આ કાલ હું એ જોઉં છું. આ ઘર આગળ પગ શિયો મેલા હતા અલે મારો સમાધાન નહીં કરવું. મહારાજ નો સમાધાન મોહરમ થાય, મોહરમ. યાર છાપ 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 કરે છે ને હરી પડી છે ઓમ કે ઓમ કેમ કે વ્યા છે તળા જેવી તો અરે ચાલા વગર કોઈ પડી નહીં જાય. જા તું તું હું મોટી પેલી ટોપ છે મોટી અને ટોપ પર તો ફૂટી રહે તારા ઘેર જઈને જા આ જેવો સમાધાન કરો હું એ તને થોડો કમ સુતા ને એ તો એવા તો જેટલા હેડી આવે આટલી કણ નહીં કીધું 16 લાખ રોટલીઓ લઈને નહીં કીધું ને અમે આવ્યા છે ખબર છે અને આપણે અમે જવાના નહીં સમાધાન તો મોહણિયામાં જ કહા એ ગમે તે કરે ગામનો તો સરપંચ આવે કે સરપંચની માત ના આવે પણ સમાધાન નહીં થાય નહીં જ થાય એ ગમે તે જ ના કરે બોલાવો ગગલા, હા. નહીં બોલાવો હારાન. બરોબર છે. આ બધા યાર કૌડિયાન કાર્યો કરો છો શું મેળ આવતો હોય યાર. તાને એવું સમજો, હવે તો મરદ નો સમાધાન મોહણા સિવાય થઈ જ નહીં. આ તને કહું હું કીધું. હા હા તું તાર ઘેર જા, હું મારા ઘેર જઉં. હાર હેઠ. આ બે ભાઈઓ તો મારા ઓળખ્યા એકબીજાના તરસ્યા થઈ ગયા, એકબીજાના કોળો અંધારી લો છે મારા ઓળખ્યા. હવે ઓને ભેગા તો કરાવવા પડશે, મારા છૂટકો નહીં હાલું. હવે આગેવાનો જોડે જવું પડશે મારે. અને હારા એક ચીકુ પાકી નહીં હા ચીકુ કાઢા અડધો પેલો રંગાનો ને દીપુ કાકાનો ડખલું બતાવવાનો. આનો ડખો અલ્યા એલ્યા એકબીજાને ધાળિયા ઉડાડી. એવું છે ઓહો હેડ હેડ લડજો.
અને મારા ઘરા પેલા આઈ ગયા છે મારા તોડી નાખો એક નાખતો આવે તો ગમવાની આવે તો બાકી આવે તો મહાલનો ચૂકો હું થયું છે હા ઓ દેવ શું થયો? આ ગગલો આવ્યો તો મારા જોડે અને એવું લેવા આલે ફેરકી હોય હા કે બે ભાઈ કે ડખા ના ડખાય કે જે મને વાત કરજે તું તો મારા દેખાશે એટલા અને આ કે તો મને તો કીધું જ નહીં કોઈને મનતા આયા તાને ખબર પડી મને હું ખબર ચાલ તાણ મને તું ખબર હોય ના ગામમાં કઈ હોળો રાખતા સરપંચ સાહેબ ખાલી બે હાથ પંપ પહોંચી ફરવાની ઘોડ રાખી છે પણ આપું મારા જોડે કોઈ આવે તો ખ્યાલ આવે ઘરની બહાર નીકળ ખબર પડે કે ગામમાં શું થતું ને શું નહીં થતું હા તે હું ના, થયું કે હું થયું કે અને આ જો કે કોળણ કોળા અણાય પથરા લખે તૈયાર કરાય અહીં શું કર્યું આ તો કોમ્બો લેવાનો કોમો લેવાનો કે તો ખરો કોમ્બો લાગે તમારી તો આ બોલ હું થયું કે ઓછે હમણાં આવે પેલા અમારે કોણ હે રંગો હવે લ્યો હા તે બોલાવા હતા આ તે જવું પડે મુરતમાં. આ તે જવું ના પડે કેમ જવું પડે એટલે આર્ટિકલ સંભાળે નહીં સોનલો કરે ઓઠી લઈને મહેમાન ઘેર આવ્યો પણ લોકો બીજો સગદાયું આવે લોકો તો ઘડીમાં નાટું સગદાવતા આમ દાળ ભાત ને બધું ચમ તને ચોલ્લામ નતો બોલાયો કેમ બોલાય તો હા ખબર મને તો શું ખબર હોય અને હું બોલાવા આવ્યો તો મુહૂર્તમાં એમને થોડો થયો મુહૂર્તમાં એમ જતો હોય ને તો જવું પડે તારો ભાઈ નહીં એ મુએ તારે થોડા ગોડો તું તારે મુએ હવાય જેમ નાઠોઈ ગયો તાનો એટલે કે ભૂલાવો કે તમારો વધારે મારા કોઈ કહેવું નહીં હા અને જો આ સમાધાન કરવા આવ્યો ને હા તો મનમાની ગેમ કાઢી નાખજો સમાધાન થાય તો ચમ નહીં થાય સમાધાન નહીં થાય સમાધાન થાય ને તો મોહણિયામાં જ કે બાકી સમાધાનની તો વાત જ નહીં કરતા આ કઈ દીધું તમારી છેલ્લી વાત પણ જો બધાને બોલે રંગલો તો એનું ગોડું ને મારી આ કોરી એવું હા એવું અને ના જમાનાળો કરો એ વખત તમે શિવ આવે છે ને હું જોઈ લઉં તો એના ડાગર તું પડે ગયેલો ઘોડે ફોડી નાખી એક તો આ કોણી ગઈ ને જોઈ જોઈ એવું રોજ રોજ તો આપી નાખી શિવ આવે છે ઘર આગળ મારા બાપની છોકરા એ રગલો છે હાથ ગમવાનો આગેવાન છે હવે તો સમાધાન કેટલાય કઈ ને તમારો સમાધાન ના કરાવો ને તો મારી મૂછ બોળી નાખો હું એ રગલો છું જેમ તેમ માણસ નહીં દાદા લેડો જગન અહીં હેડો જગન દવા તો એમને મુનાવ પીલા ઘેર દવાના તો મુને જવા તો અરે એના ઘેર નહીં જવું આપણે પીલા ઘેર મુને આવે ના હા, એના ઘેર નહીં જવું આપણે. ના કઈ મેલું નહીં ના જીવન ના આપણે એના ઘેર જવું નહીં. આપણે દવા તો પેલા ગવા જાને ઓહો હેડો આ ગવા એટલે તો પૈસા ઘેર મારું હા હા એના ઘેર નહીં જવું આપણે એના ઘેર નહીં જવું આપણે હેડો એના ઘેર નહીં જવું હા આવો હેડો ઘેર નહીં જવું. મને કામ થોડો કામ મૂકતાને જીવન મગન થોડું પડી રહેવાનું અમારે એ આખી તો જ છોકરો પહેણાય અરે પહેણાઈ ગયો જા જા આવી ગયા હવે મળદનો સમાધાન મોહા સિવાય તો કોઈ થતી જ નહીં મને ક્યાં લઈને આવ્યા મારા ઘેર મને હું અધો સાથે ના યાર એના ઘર આગળ હું પગાઈ ના દઉં યાર અરે તમે બની કે હું કહેવાય કે હમણાં આવી જઈએ જઈને કોઈ જઈને આવીએ છીએ તો હેડતા ખરો એક ના વખત એના ઘર આગળ હું પગાઈ ના દઉં યાર તો હું હેડ તો બધું ના કરીએ ના એના છીએ. ઘર આગળ હું પગ જ ના દઉં યાર હું પલાદની તમે યાર લઈને હેડાય તો યાર હેડતા ના ખરો ના એક તો ક્યાંથી યાર વખત. તાને. તો હેડતા ખરો ના ના યાર યાર અરે ભલા આદમી હેડો છે યાર તમે યાર તો પેલા ઘેર આગળ જવું છે આપણે હા આપણે તો એના ઘરનું પાણી પીવું છે તું ના પીતો અમે તો પીવું છે. બધા બોલશે ને એને મારા મેળ નહીં આવવાની એનું બોડું ને મારી કોણી ભેલ લઈને ફોડી નાખજો બહાર હટાવી દીધો કશો વાંધો નહીં. વાઈટ માં ને તમારા બોડા ફૂટી ગયો હા, હા. ખરાબ મની ખરાબ તું પાકો કશો વાંધો નહીં ચિંતા નહીં હા કરવાની. હા એમ એય, શું કરી છે હા બધું પોઢું કાપવાનું પોઢું જો ખાલી પોઢું કાપી દઉં કનું પોટું કાપવું હોય અરે ના મોટા ભાઈ હું હા, ચોટ નહીં હા. કરી આ આયા કાફેટ હા કાપી જ દેવું પડશે આઈ ગયા ઓ દેજો હવે કઈ હાલો, વાત કરો બધી તો સબળ તોડી નાખે મારા મુહૂર્ત નું કહેવા આવ્યો તો હા તે પોઢું કાપી નાખો કોરી હિમ કોઈ પા મને હા તે તમે કોક કીધું હોય પેલા બોલાયા નહીં હોય
હા તે અમે વળી ચોલામ નતા બોલાયા ઈમો આ તે રેવાય તો ખરા જ કે મોટા હા. પૈસી તે રીહોય પડે તો ભાઈ હવે કહેવા લાવવું પડે આખો પોડું કાપી નાખું ચિયો જાય છે કોઈ ગમો હું જોઉં છું એકાદો વાંધો થઈ જાય. કાપી નાખ્યો હાડો હવે તો મળદનો સમાધાન મોહણો સિવાય કોઈ નહીં થાય. અરે હા થોબરો બે જણા હવે તો મળદનો સમાધાન મોહણો સિવાય થશે નહીં. મુએ તાણે થોડો કમ તું તાને ઇમનામાં તાણે ઘરમાં બેહાડી સમાધાન કરાયા તાણે મુએ થોડો કમ તું તાને એ તારા મનમાં સંસોને બેમાં તો જવું કાઢી પડશે. નાખજે પાછો. મારી વાત તો હવે ઘેર સમાધાન થાવ. અને ઓએ, સોદરીને તું તારા જા હવે, તાણે. તું જા ઓને ચો લઈને આવ્યો છો અલા શાંતિ રાખો ભાઈ. મારી વાત થોબરો બે જણા શાંતિ રાખો. અલા સરપંચ નો મોન રાખો તો યાર થોડું. ઓ ચેટલા સમાધાન કરો. મારી વાત થોબરો પેલા તમારે સમાધાન કરવું હોય તો કરજો ના કરવું હોય તો કોઈ નહીં. એક વખત મારા અંગાથ હેડો હેડો હેડજો. મારે સમાધાન તો કરવાનું જ નહીં. અરે નહીં કરવું. મારે નહીં કરવું, જા ને હવે, જા ને હવે. સમાધાન મારે નહીં કરવું. તો મોહલ્લામાં તહને ઘેર જો સમાધાન કશું થાય નહીં આ કહી દીધું. આ કશો વાંધો નહીં તમારે જો અરે તું તારે કરવું હોય. ભૂયા દઉં છું, તારો છોકરો તારી સેવો પહેરા તારો અરે ભૂયા દઉં, તારો ભૂયા પૈસા, તારો ઘણો કામ પૈસા. લાગે. તાને એવું થોડું તું આવે તો જ પૈસે અરે લે, લે, તારા જેવા તો જેટલા ગમો. જા તારા જેવાના ગમમાં જેટલા હમણાં જા હેડ, હેડ. નકરમાં પોડું વધારી કાઢું હમણાં હેડ, હેડ, છપ પડ્યા કરે તાર ધોઈ દે કોળીને મારું કોળીને તારું ભોળું ઓવે. ખોઈ દે તો ક્યાં તારું તમે ધોઈ દે બે ખબર નહીં પડે જણા પાછી. શાંતિ તો રાખો, તારા કરતો જ નહીં તમારે વધારાની. સમાધાન કરવું હોય તો કરજો નકર કોઈ નહીં એક વખત અમારા અંગાથ હેડો ખાલી બે શાંતિ જણા. રાખો ખાલી. લેટ હેડો, હેડજો. જો વાગના નાક પણ આપો. હા, તમારે એટલું કરવું. બધું કરજો નકર કોઈ નહીં. ને હેડી પડ્યા તું ભાઈ. રાખો પર. સમાધાન થાય ને તો મોહનિયામાં થાય, બાકી શું થાય ને આ કહી દીધું તો પહેલી ની છેલ્લી વાત. આ ગગલા વાપર હા એ ગમે તે પ્રસાદ તૂટતો હોય પણ નહીં મેળવો. સમાધાન સમસણ સિવાય નહીં થાય શાંતિ રાખજો યાર. એ મનુભાઈ શું કરો હો? અરે ભાઈ કનુભાઈ મનુભાઈ નહીં તમે આગેવાન થઈને ભૂલી જાઓ છો યાર. અલે આ જો મગજમાં ને આવો, આવ્યો આવો, આવો બાજુ. લેટજો આ યાર ડખો છે પટાવા જવું છે હાલો રખો છો આ વળી. જો કા બેનો સમાધાન કરાવવું છે આપડે. સમાધાન કરવા જો હા, હેડજો. આગેવાન છે હા રે આજે ના પણ પણ બેના એકલા બદલા બેઠે. હવે તા હેડો હેડો. અને સમાધાન ની ચિંતા ના કરો તમને યોગ લાગે તો પહેલી કરજો છેલ્લી વાત કહી દઉં, સમાધાન થવા અને તો સમજણ મત થવા, બાકી થાય નહીં રહે એ વાત કરતા હોય ને કે હેતરોમાં જઈને કરાવી લેબડા બી સાથે બેસ્યું તે નહીં મેળાવે. અરે હા, હેડો કશો વાંધો ને. નહીં, તમે- સમાધાન કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કોઈ નહીં. હા. હેડો, હંગાથી જ હેડો. આપણા પાસે મગજ હા, હંગાથી હેડો. તો ખબર છે ને? તું હવે બનતા બનતા મોનું મોનું હેડ આમ. હે, છે, બોલો હેડો શું કહેતા હતા કયો તમે ગમે તે કરો હા અને સમાધાન તો મોહનિયામાં જ થવાનો હોય. હા. તમે ગમે તે હાથ થોડા તૂટી દો ને તોય મેળ આવે નહીં. સરપંચ બોલો તમે બોલો મળદનો સમાધાન મોહણો થયો હોય થવો જ ના જોવી હા હા તમારી બેની વાત સાચી હો તાણે હોય હું લઈને આઈને બિહાડી દીધા હોય આ શોકન કણે કાઢું શરીર લઈને આવીને બેઠી તારું કણ. તમારી બેની એકદમ વાત સાચી છે કે મરદ નું સમાધાન સમસોણે જ થાય હા એના થી થાય નહીં તા આવું તમારો ભાવ આવું દેખાય છે આવું દેખાય છે. આવું દેખાય છે આ રોની રોવડો મળવાનો એવું થઈને બેઠું જાતો. દેખાણું આ સમસણ નહીં તું છે આ સમસણ છે. ત્યાંના બે જણા શું કહેતા કહેતા હતા? મરદ નો સમાધાન મોહણમ થાય અને અમારું સમાધાન નહીં થાય. નહીં થાય એમ કહેતા હતા ને આવું પણ થયું મહોણમ થાય એટલે મહોણમ લાવે તમોન. અમે મેલો ટસકાય એકબીજા મેલોટ જ ખા. અરે મત તમે ક્યાં અમુક કરે તમે બીજું તો હું કયો હા મેં કીધું ને તમે પેલું કર્યો અમે તમે કહે રહ્યો મેં કરીએ બીજું તો કરીએ કયો. હા તે ન અવસર છે બોલાવા આવ્યો તો અને જજો. આવવું પડશે તમારે. હવે ના ના મારું શું કેવું છે પણ ખબર છે? હા ભલે બોલાવા જવાની ના નહીં પણ મારું એમ કેવું છે જો મા બેને તો સોલ્લો કરી હા ઓઢની ઓઢાડી સોલ્લો કરવા જાઓ ઓઢની ઓઢાડી બધું પટી બરોબર એ વખત મને સંભાળ્યું નહીં બરોબર
આમ તો હકો ભાઈ અંભાળ પર નામ બાળ પર આ તમે તમારી તમે વાત ન્યાય ન નહીં બોલજો. બોલાયો બરોબર હવે દાંડી નાખવાનું યાર એટલાથી તો મારું એમ કેવું છે કે એનું મેં હું લઈ ખાતું હતું કે હું એ ના બોલાય અને અત્યારે આ આયા ને આમાં મારી વાતો ભણો એ બધું અત્યારે એ અવસર લઈને બેઠો અંભારા ના તમે મોટા છો મોટા હતો એ યાર. જેનો છે એની ભૂલ થઈ જાય હા, માફી ભૂલ થઈ માંગી જવાનું. ભાઈ જો આ હવે તું હેડ હવે હા, માફી માંગે છે ને આ તને માફી મજે પડું હેડ હવે ના ના હું તાને અત્યારે તો. હેડ. મોટો મન રાખો ના બોલાય. હા, મોટો રાખવાનું દાંડવાનું કરવાનું બીજું કોઈ નહીં હવે ફરી ભાઈ માફ કરી દે હવે આવું ભૂલ નહીં થાય ભૂલ નહીં થાય આવી હો હવે આવું બીજું કોઈ નહીં હવે ફરી વાર આવી ભૂલ નહીં કરું નહીં કરું હા હા ના થાય એટલે બસ સરપંચ હવે સમાધાન ભૂલ નહીં થાય. હવે હરી મરી જવાનું હોય યાર. સર ધામધૂમથી કરો બધા. હવે તો ધામધૂમથી પહેરાવશું. હાલો લે તારું ઘોડા પર વરખોડું કાઢશું લેવડો દિવાળી પર. સારું કર્યું આટલા લાયા તે સમાધાન પૂરું રખાબા તમારી બુદ્ધિ તો તમારી આ બે ભાઈઓ ભેગા કરે એટલે આ મનુભાઈ હું કરું યાર અરે કનુભાઈ યાર આ જે કનુભાઈ હા બે છો મોનતા જ તા કોઈ મળત ના સમાધાન મોહણો થાય તમે આ લાયા સારું કર્યું તે જો બોલે કઈ એક કઈ ના બોલ્યા અને તમે ઘેર તો એકબીજાનો પોઢો વાટે એવું કરતા હતા તમે એવી જગ્યાએ લાયા તે એ વિચાર કરતા થઈ ગયા હું એ બુદ્ધિ દોડાઈ હા યાર. બુદ્ધિ તો તમારી તાણ હું કરો કયો હેડો નીચ લઈ લો કે ખબર પડી જાય હા. ખરી ખરી બુદ્ધિ તમારી હો તાણ